तो गाइस वेलकम टू माय यूट्यूब चैनल। आप सभी का स्वागत है एक नए ब्लॉग में। तो आज हम जा रहे हैं फिर से दीपो माता मंदिर है। तो આપણે ब्लॉग ચાલુ છે, આગળ જઈએ છે તમને બતાવું ના જીગો ઘણા ટાઈમ પછી આપણા સાથે આવ્યો છે બ્લોગમાં, જોઈ શકો છો। આપણે અહીંથી હવે વળી જઈશું અંદર દીપો માતાએ જવાનું છે કંપામ। આગળ આવે છે ધૂમ ચાલે લારી લારી વાળો ભાઈ ગયો આગળ। જીગા કીધું બ્લોગ બનાય આજે, તો જીગો ના પાડે છે તો આપડે બનાવવો પડ્યો બાઇક ચલાવતો ચલાવતો। તો જીગો જોઈ રહ્યો છે ખાલી। તો આપડે આગળ જઈ રહ્યા છીએ। તો ગાઈસ આ બધા ખેતર છે આપડા અંદરની સાઈડ, જ્યાં ખેતી થાય છે મગફળીઓની, બટાકાની, એ બધાની। અને બીજો ખેતરો તો આ બધો હવે ચાવલ થઈ ગયો આગળ। અહીં ફાર્મ હાઉસ છે આગળ, જ્યાં ગાયો ને બધું રાખે છે। તો આજે તો શેક સુધી તમને બતાવે વરસાદ પડ્યો છે, તેથી પાણી ફૂલ ભરેલું છે। આજે અંધાર્યું હતું પણ વરસાદ આવ્યો નહીં ગાઈસ। પછી જોઈએ હવે। અંબાલાલ કાકાએ તો આગાહી આલી છે। અંબાલાલ કાકાને કહેવાનું રહેશે કે આગાહી ના આપશો, કુદરતનું કરેલું વરસાદ તો પડવાનો જ છે, પણ વરસાદ ના પડે તો સારું, જેથી ખેડૂતોને સારી એવી ખેતી થાય, નુકસાન ના થાય। ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને નુકસાન થયેલું છે, જે આપણા વિડીયોમાં જોઈએ જ છે, રીલ્સ આવે જ છે। તો ભગવાનને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે વરસાદ આવે નહીં, જેથી બધા ખેડૂતોને સારી એવી ખેતી થાય। તો ભાઈ આ કહેવાની જરૂર હતી આપણે પહેલા। અંબાલાલ કાકા આગાહી ના આપતો તમે, જેથી હવે શિયાળો ચાલુ થઈ ગયો છે, તો હવે વરસાદ ના આવે એવી આશા રહેશે। પણ કહી ના શકાય, આ તો કુદરતનું કરવું, કરીએ વરસાદ થાય ને એવું। તો આપણે જઈ રહ્યા છીએ હવે આગળ। આ ચીકુડીની વાડી બનાવેલી છે, જ્યાં ચીકુ બહુ બધા હોય છે। હવે ઉગશે એને, ખાવા હોય તો આવી જજો, જીન જવું હોય જતા રહેજો, એ અંદર જ છે। કૂતરું બૂતરું કાઢ્યા નહીં, જોતા રહેજો રસ્તામાં, કેમ કે આપડા ખેતરમાં તો કૂતરો બહુ ડેન્જર હોય છે એટલે। તો ગાઈસ ફૂલ વરસાદ પડ્યો છે, એક જ તો પાણી ધરાઈને ભરાઈ ગયું છે। બાઇક તો કાઢીએ છે આપણે શાંતિથી, જીગાએ ફોન પકડ્યો છે। તો જો આગળ નીકળે આપડે, જીગા જોડેથી ફોન લીધો તો આગળ ખાબોચિયો તો ધરાઈને આવશે, ચમ કે વરસાદ આપડા મગડીને બહુ પડ્યો છે। એક દિવસ પડ્યો તો એ તો આખો દિવસ ચાલુ જ હતો, જે બધી જગ્યાએ ચાલુ જ હતો। તો આ ફરી એક આવ્યું છે ખાબોચિયું, તો આ પાર કરીને બતાવું તમને। તો રસ્તામાં તો બહુ પાણી હતું, તમને કીધું બતાવું પણ બતાવી ના શક્યો। જબરજસ્ત પાણી હતું, તે પગને બગ બધું પડી ગયું અમારે તો આજે। તો જબરજસ્ત વરસાદ પડેલો એવું લાગે છે। આ બધું પાણી શેક નદીમાં જાય છે અંદર, જે આઈકન ખાબોચિયું આખું મોટું દહીં થઈ ગયું છે રસ્તામાં। તો જે રસ્તો પહેલાં સીધો હતો એ જગ્યાએ હવે તો એ રસ્તાથી અવાતું એ નહીં, જે ખેતરમાં ફાટ્યું છે ને તે પાણી પાણી બધું આ બધી નદીમાં જાય છે। જે આ હીરું જુઓ, પહેલાં તો અહીંથી આવતું હતું સીધે સીધું, હવે તો અવાતું એ નહીં। તો જબરજસ્ત વરસાદ પડ્યો છે। તો આ રસ્તાને તો ટ્રેક્ટરોવાળાએ પથારી ફેરવી દીધી છે, તે હવે આપણે કરાવવો પડશે સરખો, માટી બાટી નંખાવી પડશે। વરસાદ પડે છે એટલે નંખાવતા નહીં, કાદવ વધારે થાય। તો આપણે આવી ગયા દીપો માતાના મંદિરે। તે દિવસ સાફ સફાઈ કરી હતી, પણ આજે વખતે વરસાદ તો પડવાથી, પવન આવવાથી પાછું મંદિર સાફ કરવાનું થઈ ગયું છે, જોઈ લો।
તો સાફ કરીએ, પછી દીવાબત્તી કરીએ. અને આજ તો કીડીઓ વધારે આવી ગઈ છે વરસાદના મેળવાના કારણથી. તો આ રહ્યો આપણું વ્યૂ, જ્યાં નદીમાં અંદર બહુ બેસ્ટ છે. જીકો તૈયારી કરવા માંડ્યો છે આમ બધી. તો ચલો સાફ સફાઈ કરીને બતાવું તમને, દીવાબત્તી કરી દઉં પછી મળીએ. તો ગાઈસ દીવો થઈ ગયો, હવે આપણે નીકળશું ઘર તરફ. તો ચલો હવે આપણે નીકળીએ. તો આજના તો બ્લોગ હતો આપણો. સવારે આપણે કાર વોશિંગનો વિડીયો બનાવ્યો છે, જે કાલ આવી જશે. આ વિડીયો પરમ દિવસ આવશે. જે આગળ આપણે બીજા નવો બ્લોગ આવશે. 100 ડે ચેલેન્જ આપણે કરેલો છે. 100 દિવસ વિડીયો ડેલી આવશે આ બ્લોગ આપણો. તો જોઈએ આવા ડેલી બ્લોગ મેકવાનું તો આપણે કીધું છે, પણ મેકશું જ આગળ. જેમ કે આપણે 100 દિવસના 100 વિડીયો મેકવા જ પડશે. જે ચેલેન્જ કર્યો છે, જે આજનો બ્લોગ, ફર્સ્ટ બ્લોગ, આજનો ડે 1 આજથી ચાલુ થયું છે. તો કાલ ડે 2 કાર વોશિંગનો વિડીયો આવશે, જે તમને બતાવી દઈશ. પરમ દિવસ આ વિડીયો મેકી દઈ. દીપો માતાનું દર્શન કર્યો, જીગન બે ચોલો કર્યો, દીપો માતાનું દર્શન થઈ ગયો, દીવો પૂરો કરી દીધો, જીગાને ચોલો બોલો કર્યો છે. અને હવે અહીંથી આપણે નીકળીએ આગળ. તો આ જુઓ તમે, રસ્તાની હાલત બહુ જ ખરાબ કરી છે ટ્રેક્ટરોવાળાએ. નદી પાણીના લીધે બધું ફાટી ગયું છે અહીંથી અહીં. તો ચલો ગાઈસ, મળીએ બીજા નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, શેર પણ કરજો, જેથી આપણા વ્યૂ અને બ્લોગ આગળ આપણો બધાને ગમે જોવી, તો આપણા સબસ્ક્રાઈબર વધી. તો ચલો મળીએ નવા બ્લોગ.